વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે। દિલ્હીથી તેઓ અમદાવાદ એરપોર્ટ પર આવશે। એરપોર્ટથી ગ્લોબલ ટ્રેડ શોનું ઉદ્ઘાટન કરશે। નવી વીએસ હોસ્પિટલ અને ત્યારબાદ શોપિંગ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કરશે। પીએમ મોદીની મુલાકાત પહેલા અમદાવાદ શહેર પણ રોશનીથી ઝગમગી ઉઠ્યું છે। શહેરમાં ઠેર ઠેર રંગબેરંગી લાઇટ્સ લગાવવામાં આવી છે, તો રિવરફ્રન્ટને પણ લાઇટથી શણગારીને સુશોભિત કરવામાં આવ્યા છે। સાથે સાથે શહેરના અનેક બ્રિજ પર લાઇટ લગાવી શહેરની સુંદરતામાં વધારો કરાયો છે। લાઇટના શણગારથી શહેરમાં વિવિધ વિસ્તારને અલગ લુક આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। લાઇટ્સને નિહાળવા માટે મોટી સંખ્યામાં મુલાકાતીઓ પણ ઉમટ્યા હતા અને સેલ્ફી લેતા પણ નજરે પડ્યા હતા। અમદાવાદીઓ આજથી ભારે ડિસ્કાઉન્ટ સાથે શોપિંગ કરી શકશે। દુબઈની જેમ અમદાવાદમાં પણ શોપિંગ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે। પીએમ મોદીના હસ્તે આજે શોપિંગ ફેસ્ટિવલની શરૂઆત કરવામાં આવશે, જે 28 જાન્યુઆરી સુધી ચાલશે। આ શોપિંગ ફેસ્ટિવલમાં અમદાવાદના મોટા ભાગના મોલ તેમાં જોડાયા છે। તો 18 જાન્યુઆરીના પીએમ મોદી વાઇબ્રન્ટ સમિટમાં હાજરી આપશે। બપોરે 1:30 વાગ્યે મહાનુભાવો સાથે ચર્ચા કરશે। બપોરે 2:30 થી 5:30 વાગ્યા સુધી કેટલાક ડેલિગેશન સાથે 1-to-1 બેઠક કરશે, તો સાંજે 5:30 થી 6 વાગ્યા સુધી દ્વિપક્ષીય વાર્તામાં ભાગ લેશે। ગાંધીનગરમાં આયોજિત ગ્લોબલ ટ્રેડ શો દરમિયાન આફ્રિકા પેવેલિયન બનાવાયું છે, જેમાં આફ્રિકાના 54 દેશ પૈકી 25 દેશના બિઝનેસ યુનિટ દ્વારા સ્ટોલ ઉભા કરાયા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ પેવેલિયનની મુલાકાત લેશે તેમજ આફ્રિકન ડેલિગેશન સાથે ફોટો સેશન પણ કરશે। મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ખુલાસો કર્યો છે કે વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં પાકિસ્તાનનું પ્રતિનિધિ મંડળ નહીં આવે। સીએમ રૂપાણીએ કહ્યું કે પાકિસ્તાન ડેલિગેશન આવવાની માત્ર ચર્ચા હતી। વાઇબ્રન્ટ સમિટના ઉદ્ઘાટન સમારોહમાં ઉપસ્થિત રહેનારા મહેમાનોની યાદીમાંથી અનિલ અંબાણીનું નામ બાકાત રાખવામાં આવ્યું છે। આ મામલે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પણ સૂચક મૌન ધારણ કર્યું હતું। રાફેલ વિવાદને કારણે અનિલ અંબાણીનું નામ બાકાત રખાયું હોવાનું અનુમાન છે। અનિલ અંબાણીને આમંત્રણ ન આપવા મામલે ઉર્જા પ્રધાને નિવેદન આપ્યું છે। તેમણે કહ્યું કે સમિટમાં આવવા માટે કોઈને આમંત્રણની જરૂર નથી। જેને અહીં આવવું હોય તે ગેટ પર ઉભા રહી રજીસ્ટ્રેશન કરાવી શકે છે। કોઈપણ વ્યક્તિ અહીં આવી શકે છે। વાઇબ્રન્ટ સમિટને લઈને એરપોર્ટ સહિત મુખ્ય રસ્તા અને ટોલ નાકા પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે। સમિટને લઈને 1400 જેટલા જવાનો ફરજ પર તૈનાત રહેશે। અમદાવાદ એરપોર્ટ પર 150 થી વધારે જવાનો 24 કલાક રાખવામાં આવશે। અમદાવાદમાં શોપિંગ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે। પીએમ મોદીના હસ્તે ગુરુવારથી આ શોપિંગ ફેસ્ટિવલની શરૂઆત કરવામાં આવશે। 28 જાન્યુઆરી સુધી ચાલશે આ શોપિંગ ફેસ્ટિવલ। અમદાવાદના મોટાભાગના મોલ આ ફેસ્ટિવલમાં જોડાયા છે। પહેલીવાર બનશે કે જ્યારે લોકો 24 કલાક શોપિંગનો લાભ ઉઠાવી શકશે। પીએમ મોદી શનિવારે દાદરા નગર હવેલીની મુલાકાતે આવી રહ્યા છે, ત્યારે તંત્ર દ્વારા તૈયારીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। સેલવાસમાં મોદીના હસ્તે 150 બેઠકોને ક્ષમતાવાળી મેડિકલ કોલેજનું ભૂમિપૂજન કરાશે। સાથે દમણ ગંગા નદી પર બનાવવામાં આવેલા રિવરફ્રન્ટનું પણ લોકાર્પણ કરવામાં આવશે। પીએમ મોદી દમણ, દીવ અને દાદરા નગર હવેલીમાં કરોડોના ખર્ચે તૈયાર થયેલા વિકાસના કામો અને પ્રગતિમાં રહેલા કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે। મોદીને આવકારવા સેલવાસની દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે। બંને પ્રદેશનું પ્રશાસન પીએમની મુલાકાતને સફળ બનાવવા માટે તડામાર તૈયારીમાં લાગી ગયું છે। વડાપ્રધાન મોદી સુરત ખાતેના L&T કંપનીએ બનાવેલી ટેન્ક આર્મીને સોંપશે। મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ હેઠળ K9 વજ્ર ટેન્ક બનાવવામાં આવી છે। શરૂઆતના તબક્કે 100 ટેન્ક બનશે, જેમાંથી 20 ટેન્ક મોદીની હાજરીમાં આર્મીને સોંપવામાં આવે તેવી શક્યતાઓ। ગુજરાત ભાજપ પ્રભારીનું પદ સંભાળ્યા બાદ ઓમ માથુર પહેલીવાર ગુજરાત મુલાકાતે આવ્યા। ઓમ માથુર ભાજપના નેતાઓને મળીને આવનારી લોકસભાની ચૂંટણીનું મંથન કર્યું અને ગુજરાતની રાજકીય પરિસ્થિતિનો તાગ પણ મેળવ્યો। ઓમ માથુરને આવકારવા માટે એરપોર્ટ પર જીતુ વાઘાણી, ભાજપના નેતાઓ અને કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો। કાર્યકરો બેનર્સ અને ઝંડા સાથે માથુરને આવકારવા એરપોર્ટ પર પહોંચ્યા હતા અને વાજતે ગાજતે ઓમ માથુરનું સ્વાગત કર્યું। ઓમ માથુરે પત્રકાર પરિષદ સંબોધતી વેળાએ કેન્દ્રની અને રાજ્યની ભાજપ સરકારના ભરપૂર વખાણ કર્યા।
સાથે જ ઉત્તર પ્રદેશના ગઠબંધન અને મહાગઠબંધન પર આકરા પ્રહાર કર્યા. ઓમ માથુરે વધુમાં કહ્યું કે ગુજરાતમાં અમે તમામ લોકસભા બેઠક જીતીશું. વાવના ધારાસભ્ય ગેની ઠાકોરે વધુ એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. ગેનીબેને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલના વિરોધમાં અપશબ્દો બોલ્યા. તેમણે આક્ષેપ કર્યો કે નાયબ મુખ્યપ્રધાન રસ્તાના કામ નથી કરતા અને તેનું કારણ છે કે નાયબ મુખ્યપ્રધાન કોંગ્રેસને ક્રેડિટ ન મળે તે માટે રોડ રસ્તાના કામ અટકાવે છે. કચ્છના અબડાસાના કોંગ્રેસી ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ આમરણાંત ઉપવાસની શરૂઆત કરી છે. ધારાસભ્યના ઉપવાસની સાથે સ્થાનિક પણ મોટી સંખ્યામાં ઉપવાસમાં જોડાયા છે. કચ્છમાં આવેલી ખાનગી કંપનીના ગેટ પાસે ધારાસભ્ય અને સ્થાનિકો ઉપવાસ પર ઉતરતા તંત્ર પણ દોડતું થઈ ગયું છે. રાજકોટમાં વોર્ડ નંબર 13ની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર નરસિંહ પટોડિયાએ કેસરીઓ કરીને ફોર્મ પરત ખેંચી લેતા કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. ઉલ્લેખનીય છે કે આગામી 27 મીના રોજ પેટા ચૂંટણી યોજાવાની છે. આ મામલે રાજકોટના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજગુરુએ કહ્યું કે કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું તે લોકશાહી માટે દુઃખદ બાબત કહેવાય. સાથે જ કહ્યું કે કોંગ્રેસમાં કાર્યક્ષમતાનો અભાવ છે. લાયકના બદલે માનીતા અને પસંદગીના લોકોને ઉમેદવાર તરીકે મૂકવામાં આવે છે. રાજકોટમાં પેટા ચૂંટણીમાં પક્ષ પલટાને લઈને કોંગ્રેસે વિરોધ કર્યો. શહેર કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ મહેશ રાજપૂતે કાર્યકરો સાથે પોલીસ કમિશનરની કચેરી બહાર ધરણા કરીને રોષ વ્યક્ત કર્યો. કોંગ્રેસે આરોપ લગાવ્યો કે ભાજપે કોંગ્રેસના ઉમેદવારોનું અપહરણ કરાવ્યું છે. રાજકોટમાં વોર્ડ નંબર 13ની પેટા ચૂંટણીનો મુદ્દે કોંગ્રેસના બંને ઉમેદવાર ભાજપમાં જોડાતા ઉજવણી કરવામાં આવી. ભાજપના કાર્યકરો દ્વારા ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી તો હવે માત્ર અપક્ષ ઉમેદવાર અને ભાજપના નીતિન રામાણી વચ્ચે ટક્કર થશે. અમદાવાદમાં કોંગ્રેસે સરકારની ખાનગીકરણની નીતિનો વિરોધ કર્યો. શહેર કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોએ લાલ દરવાજા નજીક સરદાર બાગમાં બેસણું યોજ્યું અને સરકારની નીતિનો વિરોધ કર્યો હતો. કોંગ્રેસે રાજ્ય સરકાર સામે આક્ષેપ કર્યો છે કે રાજ્ય સરકાર ગરીબ વિરોધી છે. રાજકોટના પડધરી તાલુકાના ઈશ્વરિયા ગામમાં ગૌચરની જમીનના વિવાદના વિરોધમાં ગામ લોકો 2 દિવસથી ઉપવાસ પર બેઠા છે. ઉલ્લેખનીય છે કે ઈશ્વરિયા ગામમાં આવેલી 10 એકર ગૌચરની જમીન રાજકોટ જિલ્લા ભાજપ યુવા પ્રમુખ પ્રશાંત કોરાટના ટ્રસ્ટ દ્વારા પચાવી પાડવામાં આવી હોવાનો આક્ષેપ કરાઈ રહ્યો છે. રાજકોટના ઈશ્વરિયામાં ગૌચર કૌભાંડ મુદ્દે ગ્રામજનો આંદોલન કરી રહ્યા છે. ત્યારે સાંસદ મોહન કુંડારિયા ઉપવાસ છાવણીએ પહોંચ્યા હતા, જ્યાં તેમણે ગ્રામજનોની મુલાકાત કરીને દસ્તાવેજી પુરાવાની ચકાસણી કરી હતી. આ સાથે કુંડારિયાએ ગ્રામજનોની રજૂઆત પણ સાંભળી હતી. ભાવનગરના તળાજાના મણાર ગામથી ગાંધીજીના મૂલ્યો આધારિત પદયાત્રાની શરૂઆત કરવામાં આવી, જેમાં મનસુખ માંડવિયા ઉપસ્થિત રહ્યા. ગાંધીજીના મૂલ્યોને જીવંત રાખવાના ઉદ્દેશ્યથી આ યાત્રા યોજાઈ. આ યાત્રા દ્વારા ગાંધી મૂલ્યો અને ગાંધી વિચારોને લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો. ગાંધીનગરમાં ફેલાયેલા પ્રદૂષણ અને તેને લગતા કાયદા અંગે વર્કશોપનું આયોજન કરાયું. સીએમ રૂપાણી દ્વારા સેમિનારનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. યુનિવર્સિટી ઓફ શિકાગો અને હાર્વર્ડ કેનેડી સ્કૂલના સહયોગથી વર્કશોપનું આયોજન કરાયું હતું. રાજ્યકક્ષાના પ્રધાન પુરુષોત્તમ સોલંકીની તબિયત નાદુરસ્ત થતા તેમને સારવાર માટે સિંગાપોર લઈ જવાયા છે. અગાઉ પણ તેમને સારવાર માટે સિંગાપોર લઈ જવાયા, ત્યારબાદ ફરી તેમની તબિયત નાદુરસ્ત થઈ છે. સુરેન્દ્રનગરના ચોટીલા ખાતે કોળી સમાજનું મહાસંમેલન યોજવામાં આવશે. પાણી પુરવઠા પ્રધાન કુંવરજી બાવળિયાની અધ્યક્ષતામાં મહાસંમેલન યોજાશે. 2 ફેબ્રુઆરીના રોજ આયોજન કરવામાં આવ્યું છે. મોરબીની બહુચર્ચિત નાની સિંચાઈ કૌભાંડના વોન્ટેડ આરોપી અને જિલ્લા ભાજપના મહામંત્રી ઘનશ્યામ ગોહિલ એક તરફ પોલીસની પકડથી દૂર છે, બીજી તરફ તેઓ ભાજપના દિલ્હી અધિવેશનમાં હાજર રહેતા આ મામલો ચર્ચાસ્પદ બન્યો છે. નાની સિંચાઈ કૌભાંડમાં કોંગ્રેસના વર્તમાન ધારાસભ્ય પરસોત્તમ સાબરિયા જેલમાં છે અને તેમને જામીન પણ નથી મળતા. બીજી તરફ ઘનશ્યામ ગોહિલ ભાગેડુ હોવા છતાં ખુલ્લેઆમ ફરી રહ્યો છે. ત્યારે હવે આ મામલે કોંગ્રેસે ભાજપ સરકારને આડે હાથ લીધી. અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં એક યુવક પર હુમલાની ઘટના બની. ઉત્તરાયણના દિવસે થયેલી બોલાચાલીની અદાવતમાં પોલીસ કોન્સ્ટેબલના પુત્ર પર તેના 2 મિત્રોએ માથા તેમજ શરીરના અન્ય ભાગો પર છરી વડે હુમલો કર્યો હતો. ઇજાગ્રસ્ત યુવક સારવાર હેઠળ.
અમદાવાદમાં બોગસ એન્કાઉન્ટર કેસમાં મોતને ભેટેલા લોકોના પરિવારજનોએ જસ્ટિસ બેદી પંચને ફરી કાર્યરત કરવાની માંગ કરી છે. પીડિત પરિવારે સરકાર પાસે ₹1 કરોડના વળતરની પણ માંગ કરી છે. સુરતના પાસ કન્વીનર અલ્પેશ કથિરિયાની ગમે ત્યારે ધરપકડ થઈ શકે છે. સુરત પોલીસે અલગ અલગ ટીમો બનાવી અલ્પેશ કથિરિયાની શોધખોળ શરૂ કરી છે. સેશન્સ કોર્ટે અલ્પેશના જામીન રદ કર્યા છે. બીજી તરફ સુરત પોલીસ કમિશનરે દાવો કર્યો છે કે અલ્પેશને ફરી જેલ ભેગો કરવા માટે પૂરતા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. જો તે આત્મસમર્પણ કરશે તો સારું છે, નહીં તો તેને ઝડપી લેવાશે. સુરેન્દ્રનગરના મૂળી તાલુકાના વગડિયામાં ધમધમતા દેશી દારૂના અડ્ડા પર જનતાએ રેડ કરી હતી. જોકે દેશી દારૂ બનાવીને વેચનારા બુટલેગરો જનતા રેડ પૂર્વે જ નાસી છૂટ્યા હતા. અહીં પોલીસની મિલીભગતથી જ દેશી દારૂનો અડ્ડો ચાલતો હોવાનો સ્થાનિકોનો આક્ષેપ. અમદાવાદમાં ધંધુકાના ગલસાણા ગામમાં કેટલાક શખ્સોએ એક ઘરમાં રોકડ અને સોનાની લૂંટ ચલાવી દંપતી પર છરી વડે હુમલો કર્યો, જેમાં પતિનું ઘટના સ્થળે જ મોત થયું, જ્યારે પત્નીની હાલત ગંભીર હોવાથી તેમને સારવાર માટે ખસેડાઈ. નડિયાદના કોલેજ રોડ પર ધોળા દિવસે લૂંટને અંજામ અપાયો છે. વૃદ્ધ પાસેથી બાઇક પર આવેલા 2 અજાણ્યા શખ્સોએ બેગ ઝૂંટવીને ભાગ્યા હતા. બેગમાં ₹4 લાખ સહિત ચેકબુક અને અન્ય કાગળ પણ હતા. સુરતમાં રિંગ રોડ પર આવેલી અભિનંદન માર્કેટમાં 1,17,000ની કિંમતની કુલ 90 સાડીની ચોરી થઈ છે. માર્કેટમાં દુકાનની બહાર લાગેલા સીસીટીવીમાં તસ્કરો ચોરી કરતા આ બાદ ઝડપાયા. પાટણના હારીજપુરેજા નજીક મુખ્ય કેનાલમાં કાર ખાબકવાની ઘટના બની હતી. આ દુર્ઘટનામાં એક યુવાનનું ડૂબી જવાથી મોત થયું છે. અમદાવાદ ફાયર બ્રિગેડના તરવૈયા અને સ્થાનિક તરવૈયાઓની મદદથી કાર મળી આવી હતી. અમદાવાદમાં ધંધુકા બગોદરા હાઈવે પર ટ્રિપલ અકસ્માતમાં એકનું મોત થયું, જ્યારે 6 લોકો ઇજાગ્રસ્ત થયા. 2 કાર સામે અથડાતા એક કાર પલટી ગઈ હતી. ઇજાગ્રસ્તોને સારવાર માટે ધંધુકા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા. દાહોદમાં રાજસ્થાનની એસટી બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો. અકસ્માતમાં 6 વ્યક્તિઓને ઈજા થઈ. પીપલોદ હાઈવે પર આ દુર્ઘટના બની. બનાસકાંઠાના કુચાવાડા પાંથાવાડા રોડ પર કાર અને પિકઅપ વેન વચ્ચે અકસ્માત સર્જાયો. અકસ્માત બાદ બંને કાર અચાનક સળગી ઉઠી. ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો, ત્યારે સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ. ગાંધીધામ ભચાઉ હાઈવે પર આવેલી એનઆર ડોર કંપનીમાં આગ લાગી. ઘટનાની જાણ થતાં ફાયર ફાઈટરની 3 ટીમ સ્થળ પર પહોંચી હતી. જોકે ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ, જ્યારે આગ લાગવા પાછળનું કારણ પણ અકબંધ. અમદાવાદમાં રામોલના કૃષ્ણદર્શન સોસાયટીમાં અસામાજિક તત્વોએ 2 થી 3 વાહનોમાં તોડફોડ કરતા સ્થાનિકો રામોલ પોલીસ સ્ટેશને પહોંચ્યા. ઉલ્લેખનીય છે કે અગાઉ 15 દિવસ પહેલા પણ અસામાજિક તત્વોએ સોસાયટીની અંદર ધમાલ મચાવી હતી. સુરતના વરાછામાંથી 3 દિવસ પહેલા અપહરણ કરાયેલો 6 વર્ષીય બાળક અમદાવાદથી મળી આવ્યો. ફરિયાદ બાદ પોલીસે આરોપી પર ભીંસ વધારતા અપહરણકાર બાળકને અમદાવાદ મૂકીને ફરાર થઈ ગયો હતો. ઉલ્લેખનીય છે કે બાળકના સગા કાકા પર જ અપહરણનો આરોપ લાગ્યો છે, જે હાલ ફરાર છે.